નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. મિત્રો, એ સ્ક્રીન ઉપર તમે એક એક્સેલની શીટ જોઈ શકો છો. આ એક્સેલની શીટ એ સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા, એટલે કે હવે ધોરણ 10 અને ધોરણ 12 પછી એ સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય અથવા ધોરણ 10 હોય તો એ પરીક્ષાનું સુચારુ સંચાલન માટે, એટલે ખાસ કરીને પરીક્ષકો જે આપણે છે એની ગોઠવણી કરવા માટે. અને માની લો કે એમને તમને અગાઉ તમારે એમને એડવાન્સમાં જે દિવસે હાજર રહેવાનું છે એનો કાર્યક્રમ આપવો હોય તો એના માટે આપણે એક નાનકડી શીટ બનાવેલી છે, જે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો એને અપલોડ કરેલી છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. હવે આ કેવી રીતે ઓપરેટ કરવી અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે જોઈએ છે મિત્રો. તો અહીં તમે જુઓ, અહીં એક એક્સેલની શીટ છે, નીચે 3 વસ્તુ લખેલી છે. શીટ નંબર 1 છે ડેટા શીટ, નંબર 2 સોર્ટિંગ શીટ અને નંબર 3 ડ્રો પત્રક. હવે આ પહેલાં તો આપણે આનું આઉટપુટ કેવું મળશે આપણે જોઈ લઈએ છીએ. ડેટા શીટની અંદર ડેટા નાખવાનો છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, જ્યાં યલો સેલ આપેલા છે ત્યાં જ તમારે ડેટા નાખવાનો છે. પછી એના પછી આઉટપુટ કેવું મળશે, તો એ સોર્ટિંગ નામની શીટ આપેલી છે. હવે આ સોર્ટિંગ નામની શીટની અંદર તમે જુઓ, સુપરવિઝન હુકમ, એટલે પરીક્ષકને કયા દિવસે હાજર રહેવાનું છે એનો સુપરવિઝન હુકમ નીકળશે. આ રીતે મિત્રો તમે એને કાગળમાં પ્રિન્ટ કરીને આપી શકો છો, જેના કારણે એને ખ્યાલ આવે કે આ તારીખે આ વારે આ વિષયના પેપરમાં એને હાજર રહેવાનું છે સુપરવિઝન માટે. તો આના માટેનો આપણો આ નાનકડો પ્રોગ્રામ છે. આ શીટની અંદર, એટલે કે સોર્ટિંગ શીટની અંદર તમારે ફક્ત આ યલો સેલની અંદર એનો કોડ નાખવાનો છે. કોડ એટલે શું, કે જે ડેટા શીટની અંદર તમે એના નામની સામે જે ક્રમ નંબર આપેલો છે, માની લો કે ક્રમ નંબર 4 આપ્યો છે, જસવંતભાઈ બી પટેલ, તો સોર્ટિંગ ટેબલમાં તમારે 4 નંબર લખવાનો છે અને એન્ટર મારશો એટલે ઓટોમેટિક આવી જશે જસવંતભાઈ બી પટેલ અને એનું એ ટાઈમ ટેબલ મિત્રો જનરેટ થઈ જશે. અહીં જે પી લખેલો છે, માની લો કે 26 ફેબ્રુઆરી ગુરુવારે ગુજરાતીનું પેપર છે ધોરણ 10નું, તો એને પી લખેલો છે, એનો મતલબ એ દિવસે એને હાજર રહેવાનું છે. બરાબર. પછી જે દિવસે પી ન લખેલો હોય એનો મતલબ એ દિવસે એ પોતે ફ્રી છે. તો આ રીતે સોર્ટિંગ કરીને તમે જે તે સુપરવાઇઝર જે હોય એનો તમે ઓર્ડર કાઢી શકો છો. બાજુમાં ડ્રો પત્રક નામની એક શીટ આપેલી છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પરીક્ષા દરમિયાન માની લો કે તમે ડ્રો કરી દીધો, તો ડ્રો કરી દીધા પછી સામાન્ય કાગળમાં તમે ડ્રો કર્યો પછી એ સુપરવાઇઝર કયા ઋતુ બાજુમાં શિક્ષકનો ક્રમ નંબર લખવાનો છે. એમ બ્લોક નંબર અથવા તમે બ્લોક નંબર 1 થી 10 પાડી દો છો. હવે એ લખી દો, ધારો કે ક્રમ નંબર 8, એટલે 8 નંબરના સુપરવાઇઝરનું નામ આવી જશે. સામે તમે પેનથી બ્લોક નંબર લખી શકો છો. ડ્રો કર્યા પછી એને જે બ્લોક નંબર આવ્યો હોય એ બ્લોક નંબર લખી દો. ટૂંકમાં અહીં તમે જુઓ, કેન્દ્ર નંબર છે, તારીખ લખી દીધી છે, કેલેન્ડર આપેલું છે, કેલેન્ડરમાંથી તમે તારીખ ચોઈસ કરી શકો છો. વિષય ઓટોમેટિક જેવી તમે તારીખ ચોઈસ કરશો એટલે એ ઓટોમેટિક વિષય આવશે. માની લો તારીખ બદલીએ છે તો અથવા વિષય પણ અહીંથી તમે ચોઈસ કરી શકશો ડ્રોપ ડાઉનની અંદરથી. બરાબર. અને એના પછી તમારે એ દિવસે જે સુપરવાઇઝરોને તમને નિમણૂક આપેલી છે એ દિવસ એ તારીખના રોજ, તો એના એક ક્રમ નંબર તમારે લખી દેવાના છે. એ ક્રમ નંબર લખી દેશો એટલે ઓટોમેટિક એમનો અહીં નામ ઓટોમેટિક આવશે. આનો મુખ્ય ફાયદો એ છે કે તમારે પેલા વારંવાર નામ લખવા પડતા નથી. તો આ રીતે સોર્ટિંગ ટેબલ અને ડ્રો પત્રક આપણે તૈયાર કરેલું છે. હવે આને કેવી રીતે ઉપયોગ કરવાનો, તો એ ડેટા નામની શીટની અંદર અહીં તમારે યલો સેલ જે આપેલા છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. અહીં આપણે ઓલરેડી તારીખો પાડેલી છે. બરાબર. અહીં જુઓ, અગાઉથી આપણે 26/2 થી એક્ઝામ ચાલુ થાય છે, તે છેક આપણે 3 માર્ચ મહિનાની 30મી તારીખ, એટલે કે આખો 1 મહિનો અને 4 દિવસનું આપણે અહીં તારીખો પાડેલી છે. એટલે તારીખો તમારે પાડવાની નથી. સબ્જેક્ટ આપણે ધોરણ 10ના અહીં લખેલા છે. અહીં આ સિવાય પણ તમે સબ્જેક્ટ લખીને સામે એનો કોડ લખી શકો છો. માની લો કે તમારે ધોરણ 12 માટે આનો ઉપયોગ કરવો છે, તો આ જ શીટની અંદર તમે 12મા ધોરણના સબ્જેક્ટ લખી શકો, સામે એના કોડ લખી શકો, એટલે આગળ ડ્રોપ ડાઉનમાંથી તમે વિષય ચોઈસ કરી શકો છો એમ. એટલે ધોરણ 10 માટે તો એ સીધા વિષય લખ્યા છે. કદાચ કોઈને અન્ય વિષય ચાલતા હોય તો એ તમે વિષય બદલી શકો છો એમ. તો આ રીતે તમારે આ 2 કોલમની અંદર તમારે ખાસ જોઈ લેવાનું છે. તારીખો પાડેલી છે,
વિષયો તમે તમારી અનુકૂળતા મુજબ જે તમારા ત્યાં ચાલતા હોય કેન્દ્ર ઉપર જે ફાળવેલા હોય તો એ વિષયો તમે અહીંથી લખી શકો છો. તો આ કામ પહેલું કરવાનું છે. બીજું કામ તમારે શું કરવાનું છે, તમારી સ્કૂલનું નામ બદલવું હોય તો ઉપર તમે તમારી સ્કૂલનું નામ યલો સેલની અંદર લખી શકો છો. એના પછી અહીં તમે જુઓ અહીં લખેલું છે તારીખો, તો 26 ફેબ્રુઆરી. તો અહીં એના ઉપર તમે ક્લિક કરશો એટલે ડ્રોપ ડાઉન મેનુ ખુલશે. તો એ ડ્રોપ ડાઉન મેનુની અંદર એ બધી જ તારીખો બતાવે છે. કઈ તારીખો બતાવે છે? તો જે તારીખો આપણે ઓલરેડી અહીં લખી દીધી પહેલા એ બધી તારીખો બતાવે છે. એટલે અહીં આપણે સાચી લખેલી છે તો તમે એનો અહીંથી ખાલી તમારે ચોઈસ કરવાની છે. જે તારીખ લેવી હોય, ધારો કે 28 તારીખ લે એટલે ઓટોમેટિક એનો વાર પણ બદલી જશે. બરાબર? તો આ રીતે તમારે તારીખો ચોઈસ કરવાની છે ડ્રોપ ડાઉન મેનુમાંથી. એના પછી એના નીચે તમે જુઓ વિષય છે, તો યલો સેલની અંદર વિષય આપેલો છે, તો તમારે વિષયો પણ અહીંથી ચોઈસ કરવાના છે. અહીં વિષયો આપણે ધોરણ 10ના બતાવેલા છે એટલા માટે કે આ બાજુ મેં ધોરણ 10ના વિષયો લખેલા છે. પણ આ રીતે તમે ધોરણ 12ના વિષયો લખેલા હશે તો આ શીટનો ઉપયોગ ધોરણ 12 માટે પણ તમે કરી શકશો. તો ઓટોમેટિક વિષયો લખશો એટલે નીચે કોડ એનો આવી જશે, અહીં તારીખ લખશો એટલે એનો વાર આવી જશે. તો સ્કૂલનું નામ થયું, તારીખ થયું અને વિષયો થયા. હવે અહીં તમારે સુપરવાઇઝરના નામ પહેલાં લખી દેવાના છે. આખી સ્કૂલમાંથી તમે જેમને નિમણૂક ઓર્ડર આપવા માગો છો એ બધા જ સુપરવાઇઝરના નામ અહીં તમારે લખી દેવાના છે. હવે એના વિષયો લખી દેવાના છે. વિષયો એટલા માટે લખી દેવાના છે કે સુપરવિઝન આપતી વખતે તમને ખ્યાલ આવે આનો વિષય મેથ્સ સાયન્સ છે તો ભૂલમાં તમે મેથ્સ સાયન્સમાં એને આપી ન દો. એટલા માટે તમારે આ ખાસ વિષયો એટલા માટે લખવાના છે. એનો અન્ય કોઈ રોલ પ્લે નથી. હવે જે દિવસે સુપરવાઇઝરને તમે સુપરવિઝન આપો છો એ દિવસે તમારે પી કરવાનું છે. અને જો સુપરવિઝન ન આપ્યું હોય તો તમારે ખાનું ખાલી રાખવાનું છે. ફક્ત ખાનું, ધારો કે આ અહીં લખ્યું છે દિનેશભાઈ, તો પહેલા દિવસે આપ્યું, બીજા દિવસે આપ્યું, ત્રીજા દિવસે નથી, ચોથા દિવસે આપ્યું છે, તો ફરી પાછા ચોથા દિવસે આપણે પી કરીશું. પાંચમા દિવસે નથી, છઠ્ઠા દિવસે આપ્યું છે, આપણે પી કરીશું. તો આ રીતે તમારે સુપરવિઝન આપવાના છે. હવે ધારો કે તમે સુપરવિઝન આપે એટલે તરત જ તમે જુઓ એમને 4 સુપરવિઝન આપ્યા છે એટલે એ ઓટોમેટિક લખાઈને આવશે 4 સુપરવિઝન. તો આ રીતે તમારે સુપરવિઝન આપવાના છે. હવે પ્રશ્ન એ થાય કે મારે એ દિવસે કેટલા સુપરવાઇઝરોને આપવાના? તો નીચે સૌથી નીચે તમે જુઓ અહીં નીચે આપણે એ તારીખે બ્લોક પહેલેથી લખી દેવાના છે. એટલે તમને યાદ રહે. કઈ 14 બ્લોક મેં લખેલા છે. બરાબર? એ 14 બ્લોક મેં એટલા માટે લખ્યા કે માની લો કે મારે સ્કૂલની અંદર 12 બ્લોક ફાળવેલા છે વત્તા 2 રિલીવર, તો 12 ને 2 14ની મારે જરૂર છે. એટલે અહીં તમારે 14 પી કરવાના છે. આ ખાનામાં તમારે 14 પી કરવાના છે. જેવા તમે 14 પી કરશો અને તમને એ આંકડો જોતા રહેવાનો કે અત્યારે હાલ કેટલા સુપરવાઇઝર થયા, 23 થઈ ગયા છે. આનો મતલબ એ થયો કે મેં વધારે પી કરી દીધા છે. તો ધારો કે હું એ પી કાઢી નાખું છું. હવે હું જોઉં છું કેટલા પી થયા, તો 15 પી થયા. એનો મતલબ એ થયો કે હજુ એક સુપરવાઇઝર આપણે વધી ગયો છે. તો એક સુપરવાઇઝર ગમે તે આપણે ઘટાડી દઈએ છીએ. તો હવે તમે જુઓ કે મારે જરૂરિયાત હતી બ્લોક સંખ્યા મારી પાસે 14 બ્લોક છે, 14 બ્લોક છે મારી પાસે અને મારે 16 સુપરવાઇઝરની જરૂર છે. 14 ને 2 16 સુપરવાઇઝરની, તો 14ની સામે 14 બ્લોકની સામે 14 સુપરવાઇઝર થાય. એનો મતલબ હજુ 2ની જરૂર છે. તો આપણે ગમે તે 2 આપણે અહીં એટ રેન્ડમ બતાવીએ છીએ. તો આ રીતે અહીં 16 સુપરવાઇઝર થયા. એનો મતલબ 26 તારીખના રોજ સુપરવિઝન ગોઠવાઈ ગયું છે. હવે એ જ રીતે 28 તારીખે માની લો 16 બ્લોક છે અને 18 સુપરવાઇઝરની જરૂર છે. તો એ 23 બતાવે છે. તો એનો મતલબ એ વધી ગયા છે. તો તમારે જેને ન આપવાનું હોય સુપરવિઝન એ તમારે કાઢી દેવાનું છે. તો આ રીતે તમે અહીં બીજા દિવસનું ગોઠવી ગયું. તો ફક્ત તમારે અહીંયા યલો સેલની અંદર જે તે સુપરવાઇઝરની સામે પી કરવાનું છે. બસ આટલું કરશો અને પછી સોર્ટિંગની અંદર એનો હુકમ નંબર લખશો. જે હુકમ નંબર આપણે ધારો કે 1 નંબર લખ્યું છે અને એન્ટર માર્યું એટલે 1 નંબરના જે સુપરવાઇઝર હોય એનું અહીં ઓટોમેટિક અહીં જુઓ 4 સુપરવિઝન આપણે આપ્યા. 26 તારીખે, 28 તારીખે, 11 તારીખે અને 18 તારીખે. તો અહીં બતાવે છે. જુઓ પહેલા નંબરમાં 26, અહીં જોજો તમે 26, 28, 11 અને 18 4 દિવસ આપે છે. 4 સુપરવિઝન થાય છે. અહીં સોર્ટિંગના અંદર પણ તમે જુઓ 4 સુપરવિઝન થાય છે એ તારીખની સામે. અને આની તમારે પ્રિન્ટ કરીને તમે એના હુકમ આપી શકો છો. તો આ રીતે આ એક નાનકડી શીટ બનાવી છે જે ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કામમાં આવી શકે. આપણે કોઈ પાસવર્ડ આપેલો નથી, છતાં તમને કોઈ જગ્યાએ એવું લાગે કે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે તો પાસવર્ડ અહીં લખેલો જ છે. આપણે 108 પાસવર્ડ છે. એનાથી તમે ખોલી શકો. અહીં ઉપર રિવ્યુ નામનું બટન આવેલું છે. તમે જો ઉપર રિવ્યુનું બટન છે. આ રિવ્યુના બટનની અંદર તમે જશો એટલે 3 વસ્તુ આપી છે: પ્રોટેક્ટ શીટ, પ્રોટેક્ટ વર્કબુક, શેર વર્કબુક. એમાં જે પહેલી પ્રોટેક્ટ શીટ આપેલી છે, અનપ્રોટેક્ટ કરવાનું જો કહે તો તમારે ત્યાંથી આપણે અનપ્રોટેક્ટ કરશો એટલે તરત 108 પાસવર્ડ આપશો એટલે તરત આ શીટ ખુલી જશે.
તો આ રીતે આ નાનકડી શીટ છે જે અત્યારે ધોરણ 10-12ની પરીક્ષા નજીકના સમયમાં આવી રહી છે, તો લોકોને આ પરીક્ષાનું સુચારુ સંચાલન કરવા માટે સારી રીતે આનું આયોજન થાય એ માટે એડવાન્સમાં જો પ્લાનિંગ કરવું હોય તો આ શીટનો તમે ઉપયોગ કરી શકો છો. યુટ્યુબની અંદર આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો આની લિંક મૂકેલી છે અને તમે ત્યાંથી ડાઉનલોડ કરીને આ એક્સેલ શીટ તમે વાપરી શકો છો. ફોન્ટ મેં અહીં જે વાપર્યા છે શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ, અહીં તમને જે ફોન્ટ દેખાય છે એ આપણે ઇન્ડિકના જ ફોન્ટ છે, પરંતુ ઇન્ડિકની અંદર ફોન્ટ થોડા જુદા છે, એટલે એ ફોન્ટ પણ આપણે યુટ્યુબના એની અંદર ડિસ્ક્રિપ્શનમાં મૂકીએ છીએ, ત્યાંથી ડાઉનલોડ કરીને પણ તમે આ ફોન્ટ જો તમારા કમ્પ્યુટરમાં પહેલાંથી નાખી દેશો તો અહીં જે દેખાય છે એ જ પ્રમાણે તમને જોવા મળશે. બાકી તમારા કમ્પ્યુટરની અંદર ગુજરાતી જે પ્રકારના ફોન્ટ છે એ પ્રમાણે તમને અહીંયાનો લેઆઉટ જોવા મળશે. મરોડ, અક્ષરોનો મરોડ એ પ્રમાણે જોવા મળશે. તો આ રીતે તમે આ શીટનો ઉપયોગ કરી શકો. વધુ માહિતીની જરૂર હોય મિત્રો તો ખાસ ધ્યાન દોરશો. સામાન્ય રીતે શું થાય છે કે આનાથી અમે તો છેલ્લા અને ઘણા બધા મિત્રો આ વાપરતા હોય છે દર વર્ષે. આપણે આને અપડેટ કરી છે. અપડેટ એટલે ગયા વર્ષે આનો યુઝ ઘણા લોકોએ કર્યો હતો, પણ આપણે તારીખો બદલી છે, બીજું કશું નવું કર્યું નથી. અહીં